રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી ઘટી જવાના કેસમાં વધારો થયો છે। ગરમી સતત વધી રહી હોવાથી પ્રવાહીનું સતત સેવન કરવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે। સાથે સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ પણ નિયમિત કરવો જોઈએ। ORS, નારિયેળ પાણી અને સાદા પાણીનું સેવન કરવાની રાહત મળે છે। સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે। બપોરે 12 થી 5 બને ત્યાં સુધી બહાર ન નીકળવું જોઈએ અને જો બહાર નીકળવાનું થાય તો થોડા અંતરે પાણી પીવું જોઈએ। સફિશિયન્ટ એમાઉન્ટમાં આપણે પ્રવાહી લેતા રહેવું જોઈએ। પ્રવાહીમાં ખાસ કરીને સાદું પાણી અથવા તો નાળિયેરનું પાણી લઈ શકાય અને બને ત્યાં સુધી કોલ્ડ ડ્રિંક કે એરેટેડ અથવા તો કાર્બોનેટેડ વોટર હોય એ એવોઇડ કરવા જોઈએ અને સહેજ પણ તરસ ફીલ થાય એટલે તરત જ પાણી લઈ લેવું જોઈએ જેથી કરીને ડિહાઇડ્રેશન આપણે સહન ના કરવું પડે અને બોડી એને ગરમીને સસ્ટેન કરી શકે। 45 ડિગ્રી એટલી જો ગરમી જાય તો સ્વાભાવિક રીતે જ આપણા શરીરમાંથી જ પાણીનું ઇવેપોરેશન શરૂ થઈ જાય એટલે પાણી લિક્વિડ લેવલ મેન્ટેન કરતા રહેવું પડે અને સૌથી મોટી સલાહ તો એ છે કે જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી બપોરના 12 થી 5ના ગાળા ખાસ કરીને મોટા લોકો અથવા તો બાળકોને બહાર જવાનું એવોઇડ કરવું જોઈએ।